જય માતાજી। આજે આપણે બનાવશું કારેલાના મુઠિયા। મેં આના પહેલાં પણ વિડીયો મૂકેલા છે। કારેલાની છાલના મુઠિયા બનાવ્યા હતા અને એ પણ ભાખરીના લોટમાં। જ્યારે આજે છાલ નથી કાઢવાની પણ આખા કારેલાના મુઠિયા કરવાના છે અને એ પણ જુવાર અને બાજરીના લોટના। તો આ રીતે આપણે કાઢી એના બિયા બધા કાઢી લીધા છે। જો કૂણા બિયા હોય તો રાખવાના, પણ પાકી ગયા હોય તો કાઢી લેવાના। તો એની અંદર 1-2 લીલા મરચાં નાખી દીધા છે મીડિયમ સાઇઝના અને એને પાણી નાખ્યા વગર પીસી લીધું છે। તો એ આપણે બીજા વાસણમાં કાઢી લઈએ। બિલકુલ પાણી નથી નાખ્યું એટલે અધકચરું લાગે, પાણી નાખીએ તો એકદમ પેસ્ટ થઈ જાય છે। એટલે આખું કારેલું લીલા મરચાં નાખીને પીસી લેવાનું। આદું નાખવું હોય તો પણ નાખી શકાય। હવે આની અંદર આપણે જે કંઈ નાખવાનું છે એ પહેલાં નાખી દઈશું। તો અજમો, કારેલા હોય તો અજમો નાખવો જરૂરી છે। તો અજમો અને જીરું નાખી દેવાનું અને બીજા રેગ્યુલર મસાલા જે નાખવાના છે આપણે નાખી દઈએ। મરચું લીલું અને લાલ એ તમારા ટેસ્ટ પ્રમાણે નાખવાનું, વધારે ઓછું। દાણા જીરું પણ નાખી દઈએ અને મિક્સરમાં જે ચોંટેલું હતું એ 2 ચમચી જેટલું પાણી નાખી અને એ લઈ લઈએ। હવે આની અંદર તમારે થોડુંક જ મોણ નાખવાનું છે, વધારે નથી નાખવાનું અને મિક્સ કરી લઈશું। એકદમ સરસ મિક્સ કરી લેવાનું। બધા મસાલા સરસ મિક્સ થાય પછી એમાં આપણે લોટ નાખવાનો છે। તો બાજરીનો લોટ નાખી દઈશું। એક મોટું કારેલું છે એટલે આટલો લોટ થઈ રહેશે અને બીજો જુવારનો લોટ નાખી દઈએ। હવે એમાં પાણી નથી નાખવાનું અને છાશ તો કડવાશ હોય એટલે ખટાશ એની સાથે ન ભળે, નહીં તો વધારે કડવું લાગે। એટલે આટલા જ લોટની અંદર આપણે બધું મિક્સ કરી અને મુઠિયા બનાવી લેવાના છે। જરૂર પડે તો 1 ચમચી પાણી નાખી શકાય, પણ લગભગ જરૂર નહીં પડે, મોણ છે એટલે। અને હું સોડા નાખતા ભૂલી ગઈ હતી, તો સોડાની અંદર થોડું પાણી નાખી દઈએ। જો ભૂલી ગયા હોય તો આવી રીતે મિક્સ કરીને નાખવાનું, એટલે બધામાં સરસ ભળી જાય અને લોટ એકદમ સરસ બધો મિક્સ કરી લઈએ એટલે બધામાં જ સોડા આવી જાય। અને ઢોકળિયું મેં ગરમ કરવા મૂકી દીધું છે પાણી ભરીને। તો નાના નાના મુઠિયા વાળી અને આપણે મૂકી દઈશું। આમાં તેલવાળા હાથ કરવાની પણ જરૂર નથી। તો નાના નાના લુવા લઈ અને આપણે મુઠિયા વાળી લઈશું। ખૂબ જ ટેસ્ટી લાગે છે। અત્યાર સુધી હું જે કરતી એ ભાખરીના લોટના કરતી અને કારેલાની જ્યારે શાક બનાવવું હોય ત્યારે એની છાલ ઉતારી અને રાખી દેતી હતી અને બીજા દિવસે હું એના મુઠિયા કરતી હતી। જ્યારે આજે આખા કારેલાના જ કરી લીધા અને લોટ પણ બાજરી અને જુવાર, મકાઈનો લોટના હું મુઠિયા કરવાની છું કારેલાના। એ જ્યારે બીજી વાર બનાવીશ ત્યારે એનો વિડીયો હું બતાવીશ તમને। તો જો આટલા મુઠિયા થયા છે એમાંથી અને 20 મિનિટ જેવું આપણે રહેવા દઈશું। 20 મિનિટ પછી આપણે એને જોઈ લેવાના છે। બિલકુલ લોટ નથી ચોંટતો, ચડી ગયા છે સરસ। મકાઈના લોટના જ્યારે હું બનાવીશ ત્યારે એનો વિડીયો ચોક્કસથી બનાવીશ તમારી માટે। હવે ઠંડા થાય ત્યાં સુધી ડુંગળી કટ કરી લઈએ, કેમ કે આપણે વઘારમાં ડુંગળી નાખવાની છે। એકદમ ઝીણી કરી લેવાની અને મુઠિયા ત્યાં સુધી ઠંડા થઈ ગયા છે તો એને બહાર કાઢી અને નાના નાના પીસ કરી લઈશું। પહેલાં વચ્ચેથી કાપી લઈએ ને પછી નાના નાના એના પીસ કરશું અને ઠંડા થાય પછી જ એને કાપવાના છે, ત્યાં સુધી નહીં કરવાના, નહીં તો ચીકાશ લાગશે તમને અને સરખા પીસ પણ નહીં પડે। અને તેલ પણ એકદમ થોડુંક જ મૂકવાનું છે, કેમ કે આપણા મુઠિયા પણ થોડાક જ છે અને વધારે તેલ નાખશો તો તેલવાળા સારા પણ નહીં લાગે। હવે એમાં રાઈ જીરું નાખી દઈએ, થોડું જીરું પણ નાખી દઈએ। લીમડાના પાન મારે અત્યારે પૂરા થઈ ગયા છે એટલે હવે સીધી આપણે ડુંગળી નાખી દઈશું। એકદમ ઝીણી કટ કરી લેવાની।
અને થોડાક જ એટલે સતળાતા વાર નહીં લાગે. એમાં 1 ચમચી આપણે તલ પણ નાખી દેવાના છે. પહેલાં તલ નાખીએ છીએ ને તેલમાં તો ઉડે છે, એટલે થોડીક વાર પછી નાખીએ તો સતળાઈ પણ જશે અને ઉડશે પણ નહીં. હવે આની અંદર જે આપણે કટ કરીને રાખ્યા છે એ મૂઠિયા નાખી દઈશું. બધા જ નાખી દઈએ. મિક્સ કરી લઈશું સરસ. જો તેલ પણ એકદમ સરસ માપનું પડ્યું છે. તમને એવું લાગે કે થોડું ઓછું છે તો સાઈડમાં ફરતું ફરતું 1-2 ચમચી જેટલું નાખી લેવાનું. આમ ફરતું નાખવાનું એટલે બધામાં સરસ લાગી જાય. જો આવી રીતે. તો એને બીજા વાસણમાં કાઢી લઈએ. તો તૈયાર છે આપણા કારેલાના મૂઠિયા. મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી.